एजुकेशन का सबसे उज्जवल दीप, यहाँ हंसते खेलते बने फ्यूचर सुरक्षित। अल्फा के छांव तले शिक्षा की लहर चले, कुछ कर दिखाने का सपना हर स्टूडेंट में पले। एजुकेशन का सबसे उज्जवल दीप, अल्फा विद्या संकुल, जहां हर स्टूडेंट को मिले एक ब्राइट फ्यूचर। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આલ્ફા વિદ્યા સંકુલ. આગળના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કરતા હતા, જે આપણું લેસન નંબર 6 છે, ભૌતિક અને રાસાયણિક ફેરફારો, એના વિશે વાત કરતા હતા. એમાં આપણે ભૌતિક ફેરફાર છે એ ભણી ગયા હતા. રાસાયણિક ફેરફારમાં પણ આપણે એની ડેફિનેશન અને અમુક જે એવા ફેરફારો છે એના વિશે વાત કરી લીધી હતી. લાસ્ટમાં આપણે કયો ફેરફાર હતો એ ડિસ્કસ કર્યા હતા, તો કે જે રાસાયણિક ફેરફારમાં જે મેગ્નેશિયમની આપણે પટ્ટી લીધી હતી, અને શું કર્યું હતું એમાં, તો કે એ મેગ્નેશિયમની પટ્ટીને બર્નર વડે ગરમ કરતા હતા તો આપણને એક સફેદ કલરનો પદાર્થ મળતો હતો. તો આ સફેદ કલરનો પદાર્થ મળતો હતો એ શું હતું એકચ્યુઅલમાં, તો કે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો. અને પછી આપણે નીચે એનું સમીકરણ લખ્યું હતું. તો એનું સમીકરણ શું હતું, મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી અને પ્લસ આપણે એને બર્નર વડે ગરમ કરતા હતા, એટલે કે ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરતા હતા. તો આપણને શું મળતું હતું, જે સફેદ કલરનો પાવડર એ શું હતું, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું આપણે દ્રાવણ બનાવ્યું હતું, એટલે કે પાણી એમાં નાખ્યું હતું, પાણી સાથે મિક્સ કર્યું હતું. તો એનું સમીકરણ કેમ હતું, પાણી એટલે શું થશે, H2O. એટલે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડનું દ્રાવણ મળતું હતું. એને શું કહેવાય, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ દ્રાવણનો સ્વભાવ કેવો છે એ આપણે જાણવું હોય તો એના માટે આપણે શું કર્યું હતું, તો કે એના માટે આપણે લિટમસ પેપર લીધું હતું. હવે લિટમસ પેપર લઈ અને પછી એને દ્રાવણમાં નાખ્યું, પછી જોયું કે કલર ચેન્જ થાય છે. તો હા, કલર ચેન્જ થતો હતો. આપણને શું જોવા મળતું હતું, તો કે જે લાલ લિટમસ પેપર હતું એ ભૂરું થઈ જતું હતું. એટલે એનો મતલબ શું થયો, કે આ દ્રાવણ છે એનો સ્વભાવ કેવો થયો, તો કે એનો સ્વભાવ બેઝિક થયો. તો આ બેઝિક દ્રાવણ છે એવું કહી શકાય. તો આ એને માટેની પહેલી પ્રવૃત્તિ હતી એ આપણે કરી લીધી હતી. હવે બીજી પ્રવૃત્તિ છે એ શું છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી, તો કે આપણે એક બીકર લેવાનું અને એમાં શું લેવાનું છે, તો કે એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું છે. કોપર સલ્ફેટ મેં બીજું મોરથુથુ પણ કહેવાય, એનું નામ છે બીજું. તો દ્રાવણ કેવી રીતે બનાવશું, તો કે જે કોપર સલ્ફેટ હશે એ તો સોલિડ ફોર્મમાં હશે, યાની કે ઘન ફોર્મમાં હશે. તો એ જે CuSO4, કોપર સલ્ફેટને શું કહેવાશે, CuSO4. હવે CuSO4 લઈ અને પ્લસ એમાં શું કરવાનું, તો કે એમાં પાણી એડ કરવાનું, એટલે કે H2O એડ કરવાનું. એટલે શું બની જશે, તો કે આપણું કોપર સલ્ફેટનું દ્રાવણ બની જશે. હવે આ દ્રાવણ બન્યા પછી શું કરવાનું, તો કે એમાં 2 થી 3 ટીપા જે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે. પ્લસ આપણે બીજું શું નાખીશું, તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એટલે એનું અણુસૂત્ર શું થશે, H2SO4. હવે જ્યારે તમે એ 2-3 ડ્રોપ્સ આના એડ કરશો ને, એટલે એ દ્રાવણ છે એ કેવા કલરનું થઈ જશે, તો કે દૂધિયા કલરનું થઈ જશે. આ દ્રાવણ છે એ હવે આમાંથી થોડુંક દ્રાવણ લઈ અને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું. હવે પછી શું કરવાનું, તો કે આ જે દ્રાવણ છે એમાં આપણે લોખંડની ખીલી નાખવાની છે, અથવા તો જે બ્લેડ હોય એને આમાં નાખવાની છે. પછી થોડો ટાઈમ પછી એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. હવે આમાં તમે ખીલી એડ કરી હશે લોખંડની, અથવા તો કોઈ પણ લોખંડની બીજી વસ્તુ તમે આમાં નાખી હશે, તો શું થશે, થોડો ટાઈમ પછી એ દ્રાવણ છે જે પેલા દૂધિયા રંગનું હતું એ હવે લીલા રંગનું થઈ જશે. એટલે કે આપણને જે દ્રાવણ છે એનો કલર છે, એનો રંગ છે એ પરિવર્તન જોવા મળશે, રંગમાં આપણને પરિવર્તન જોવા મળશે. પેલું દ્રાવણ હતું એ કેવું હતું, જે આપણે ટેસ્ટ ટ્યુબમાં કાઢ્યું હતું થોડુંક દ્રાવણ સેમ્પલ લેવા માટે, કે બે જે દ્રાવણ છે આપણે આ
જે પ્રક્રિયા કરીશું રાસાયણિક, પછી બે જે દ્રાવણ છે એમાં ફેરફાર થાય છે કે નહીં એ જોવા માટે આપણે થોડું દ્રાવણ કાઢી લીધું હતું. તો એ દ્રાવણનું સરખામણી છે એ આ દ્રાવણ જોડે કરજો તમે, તો શું જોવા મળશે? તો કે પેલું દ્રાવણ હતું એ દુધિયા કલરનું હતું અને આ દ્રાવણ છે એ લીલા કલરનું થાય છે. તો એવું શું કામ થાય છે? તો કે આની અંદર એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, યાની કે એક રાસાયણિક ફેરફાર જોવા મળે છે આપણને. શું ફેરફાર જોવા મળશે? તો કે જે આ CuSO4 છે એમાં આપણે લોખંડ નાખી, લોખંડ એટલે શું હશે? તો કે આયર્ન હશે, ફેરસ હશે. તો એ ફેરસ છે એ CuSO4 સાથે પ્રક્રિયા કરી અને આપણને ફેરસ સલ્ફેટનું દ્રાવણ મળશે. અને જે આ લોખંડની ખીલી છે એના ઉપર આપણને કથ્થાઈ રંગનું પડ જોવા મળશે. એટલે એ કથ્થાઈ રંગનું પડ છે એ એકચ્યુઅલમાં શું છે? તો કે એ એક પ્રકારનો કાટ છે. આ કાટ છે એ શેના કારણે લાગ્યો હશે? તો કે જે Cu ના જે ઘટકો હતા એ એની ઉપર આવી જશે, એટલે એ કથ્થાઈ રંગનું આપણને એક પડ જોવા મળશે, જે શું હશે? એક પ્રકારનો કાટ હશે. તો આ શું થયું? તો કે આ એક રાસાયણિક ફેરફાર થયો. હવે આ પ્રવૃત્તિ આપણે કરી એને આપણે જે આ જેવી રીતના આમાં સમીકરણ લખ્યું એવી જ રીતે આનું સમીકરણ લખવું હશે તો આપણે કેવી રીતે લખીશું? તો અહીંયા જો શું લીધું હતું આપણે? પહેલા CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું, પ્લસ એમાં આપણે શું કર્યું? તો કે એમાં લોખંડની ખીલી એડ કરી, એટલે કે આયન એડ કર્યું. હવે શું થતું હતું? તો કે જે ફેરસ સલ્ફેટનું આપણને દ્રાવણ મળશે અને પ્લસ બીજું શું મળશે? તો કે કોપર છે એના જે ઘટકો છે એ અહીંયા જે ખીલી છે એના ઉપર પથરાઈ જશે, એટલે કે એના ઉપર કથ્થાઈ રંગનું પડ જોવા મળશે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે આવી રીતના લખી શકીએ. આ જે દ્રાવણ હતું એ કેવું હતું? તો કે આ દુધિયા રંગનું હતું. અને આપણને જે નવું દ્રાવણ મળે છે જે કેવા કલરનું હોય છે? લીલા રંગનું હોય છે. તો એ દ્રાવણનું નામ શું હશે? તો કે એ ફેરસ સલ્ફેટનું દ્રાવણ હશે. કોપર છે એ તો અહીંયા ખીલી સાથે એની રિએક્શન થઈ અને એના ઉપર પડ બની ગયું છે, પણ જે ફેરસ સલ્ફેટ છે એ એકચ્યુઅલમાં દ્રાવણ સાથે મિક્સ થઈ જાય, યાની કે જે આયન છે એ SO4 સાથે રિએક્શન કરશે અને જે કોપર છે એ અહીંયા ખીલી જોડે એનું પડ બની જશે. તો આવી રીતના છે આ રાસાયણિક પ્રક્રિયા, આવી રીતના આપણે લખી શકીએ. આની જે બીજી પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એના માટેનું આ રાસાયણિક ફોર્મ્યુલા છે. હવે ત્રીજી પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ શું કરવાની છે? તો કે બે કસનળી લેવાની છે. આપણી ત્રીજી એક્ટિવિટી છે. આ એક્ટિવિટી કરીએ છીએ શેના માટે કરીએ છીએ આપણે? તો કે જે રાસાયણિક ફેરફાર છે એને સમજવા માટે કરીએ છીએ. આ એક કસનળી લીધી આપણે. હવે એમાં શું આપણે નાખવાનું છે? તો કે એમાં આપણે વિનેગાર એડ કરવાનો છે. વિનેગાર યાની કે શું થશે? એસિડિક એસિડ. એસિડિક એસિડનું ફોર્મ્યુલા શું હતું? CH3COOH. એસિડિક એસિડ થયું. હવે પ્લસ આમાં આપણે બીજું શું એડ કરવાનું છે? તો કે પ્લસ આપણે આમાં બેકિંગ સોડા નાખવાનો છે. બેકિંગ સોડા એટલે કે શું થશે? જે આપણે ખાવાનો સોડા જે રસોડામાં યુઝ કરીએ છીએ એ સોડા આમાં નાખવાનો છે. તો આ એસિડિક એસિડ યાની કે વિનેગર પ્લસ આપણે બીજું શું નાખીશું? બેકિંગ સોડા. બેકિંગ સોડાનું જે અણુસૂત્ર છે એ શું થશે? તો કે એનું અણુસૂત્ર છે એ સોડિયમ બાયકાર્બોનેટ છે. આને શું કહેવાશે? તો કે આને બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય, અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય એને. તો આ શેનું અણુસૂત્ર છે? તો કે આ ખાવાનો જે સોડા છે યાની કે જે બેકિંગ સોડા છે એનું અણુસૂત્ર છે. હવે શું થશે? જેવું તમે આ કસનળીમાં વિનેગાર એડ કર્યું અને પ્લસ એની સાથે જેવું તમે બેકિંગ સોડા નાખશો ને એટલે આપણને પરપોટા જોવા મળશે. જે આ પરપોટા છે એ શેના હોય છે એકચ્યુઅલમાં? તો કે એ પરપોટા હોય છે એ જે ગેસ વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ એના હોય છે. હવે શું કરવાનું છે? અહીંયા આપણે એક બીજી કસનળી લેવાની છે. આ જે બીજી કસનળી છે એમાં આપણે શું હશે? તો કે એમાં ચૂનાનું નિતાર્યું પાણી લેવાનું છે. એટલે એનું અણુસૂત્ર શું થશે? તો કે એનું અણુસૂત્ર થશે CaOH
ટ્વાઇસ, યાની કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ શું છે તો કે આ ચૂનાનું નિતાર્યું પાણી છે. કેવી રીતે બનાવતા હતા એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ લીધું. જે ચૂનાનો પથ્થર હોય એમાં આપણે પાણી એડ કરીશું એટલે આપણને શું મળશે તો કે આપણને ચૂનાનું નિતાર્યું પાણી મળશે. હવે શું કરવાનું છે, આ કસનળીમાં જે કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થયો છે એને આ કસનળીમાં આપણે નાખવાનો છે, એટલે કે આ કસનળીમાં પસાર કરવાનો છે જે CuSO4 ઉત્પન્ન થયો છે. તો કેવી રીતના કરીશું, પહેલા તો અહીંયા શું કરીશું, આ જે કસનળી છે જે ખુલ્લી છે, ખુલ્લી હશે તો શું થશે તો એમાંથી આ CuSO4 છે એ તો જતો રહેશે, પણ આપણે એને જવા નથી દેવાનો. જો એ જતો રહેશે તો તે વાતાવરણમાં ભળી જશે, પરંતુ આપણે એને વાતાવરણમાં નથી જવા દેવાનો, પણ અહીંયા બીજી કસનળીમાંથી પસાર કરવાનો છે. એટલે એના માટે શું કરીશું તો કે આ કસનળી છે એને પહેલા બંધ કરી દેશું. અહીંયા પહેલા શું લગાવી દેશું, કોઈ એક પ્રકારનો આમ બંધ કરી દેશું. હવે શું કરશું તો કે આ જે બંધ કર્યું છે ત્યાં આપણે એક હોલ પાડી અને અહીંયાથી એક નળી પસાર કરવાની છે જે સીધી આ કસનળીમાં જાવી જોઈએ. અહીંયા જે CuSO4 એટલે કે એના જે આપણને પરપોટા મળ્યા છે, યાની કે કાર્બન ડાયોક્સાઇડના, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આ જે નળી છે એ પાઇપ દ્વારા આ બીજી કસનળીમાં અહીંયા જે ચૂનાનું નિતાર્યું પાણી છે એમાં પસાર કરવાના છે. હવે જોવાનું છે કે આમાં શું ફેરફાર તમને જોવા મળશે, કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નથી થતું, એવું તમને કઈ અનુભવ થાય છે કે આમાં કઈ ફેરફાર થયો. તો એવા બે ફેરફાર થયા. પહેલો ફેરફાર શું થયો તો કે અહીંયા આપણે એસિટિક એસિડ લીધું હતું, યાની કે વિનેગાર લીધું હતું, એમાં શું નાખ્યું તો કે એમાં આપણે જેવો બેકિંગ સોડા એડ કર્યો ને તો એવા આપણને પરપોટા જોવા મળ્યા. તો એ પહેલો ફેરફાર થયો, યાની કે એ રાસાયણિક ફેરફાર જ કહેવાશે, કેમ કે એ ફેરફારને આપણે પાછો ઉલટાવી નહીં શકીએ એટલા માટે. તો આ પહેલો ફેરફાર થયો. આ CuSO4 ને સોરી જે કાર્બન ડાયોક્સાઇડ છે CO2 એને ફરીથી આપણે આ ટેસ્ટ ટ્યુબમાં પસાર કરવાનું. હવે આ જે ચૂનાનું નિતાર્યું પાણી છે એમાં તમે જે CO2 પસાર કરશો ને એટલે જે આ દ્રાવણ છે એનો કલર આપણને ચેન્જ જોવા મળશે. કલર કેવો જોવા મળશે તો કે એનો કલર છે એ આપણને યાની કે એ દ્રાવણ છે એ દૂધિયું થઈ જશે, એટલે કે દૂધિયા રંગનું નહીં પણ કેવા રંગનું થઈ જશે, સફેદ રંગનું જોવા મળશે. યાની કે જે દૂધ હોય છે જેવું સફેદ થઈ જાય છે એવું દૂધિયું દ્રાવણ જોવા મળશે આપણને. તો એ શું દર્શાવે છે તો કે એ એવું દર્શાવે છે કે આ દ્રાવણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એની હાજરી છે, એના માટેની આ ટેસ્ટ છે, આ જે પ્રક્રિયા હોય છે એ આના માટેની હોય છે કે આ દ્રાવણમાં CuSO4 છે. તો એવું શેના કારણે આપણે સાબિત કરી શકીએ તો કે આ જે દ્રાવણ હતું પહેલા એનો કંઈ કલર નહોતો, ચૂનાનું નિતાર્યું પાણી હતું, કંઈ કલર આપણને જોવા નહોતો મળતો, પણ જેવું આપણે CO2 એડ કરીશું એમાં તો કે એનું દ્રાવણ ચેન્જ, જે કલર છે દ્રાવણનો એ ચેન્જ જોવા મળશે, જે કેવું હશે તો કે સફેદ રંગનું. જે શું દર્શાવે છે એકચ્યુઅલમાં, જે એવું દર્શાવે છે કે આ દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એની હાજરી જોવા મળે છે. તો આ જે બીજી પ્રક્રિયા છે એના વિશેની વાત થઈ. અહીંયા શું હતું, અહીંયા આપણે જે આ સમીકરણ રૂપે લખવું હોય, હવે આ ત્રીજી એક્ટિવિટી છે તો એને આપણે કેવી રીતના લખીશું તો કે એને અહીંયા એસિટિક એસિડ પ્લસ આપણે અહીંયા શું લીધું છે તો કે સોડિયમ બાયકાર્બોનેટ, એટલે અહીંયા આપણને શું મળશે તો કે CO2 પ્લસ બીજા અન્ય વાયુ જોવા મળશે. તો આ એની રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે આની રાસાયણિક પ્રક્રિયા આપણે લખવી હોય તો કેવી રીતના લખીશું તો કે અહીંયા આપણે જે દ્રાવણ લીધું હતું એ શેનું હતું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હતું, પ્લસ આપણે એમાં શું એડ કર્યું છે તો કે પ્લસ આપણે એમાં CO2 એડ કર્યો છે, એટલે આપણને જે સફેદ કલરનું દ્રાવણ જોવા મળે છે એ શું હોય છે તો કે એ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. શું હશે, કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ બીજું શું હશે તો કે પ્લસ બીજું પાણી હશે. આને શું કહેવાય છે, આને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાશે. જે કેવા કલરનું હશે તો કે જે સફેદ કલરનું દ્રાવણ હશે. તો હવે આ મેં અહીંયા બે સમીકરણ લખ્યા. હવે તમે જુઓ આ બે સમીકરણ છે
એને ફરીથી આપણે ઉલટાવી શકીશું, યાની કે જે આ કેલ્શિયમ કાર્બોનેટ છે એમાંથી ફરીથી મારે CO2 અને આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ જોઈએ છે, તો મને મળશે. આપણે ફેરફારને ઉલટાવીશું, ફરીથી ઉલટી પ્રક્રિયા કરીશું તો મળશે આપણને? તો કે નહીં મળે. કેમ કે આ ફેરફાર છે એ રાસાયણિક ફેરફાર છે, અને રાસાયણિક ફેરફાર જ્યારે ચાલુ કર્યું હતું મેં ત્યારે જ એની જે ડેફિનેશન આવી હતી તો એ શું હતી? એ ડેફિનેશનમાં એવું જ હતું કે એ ફેરફાર કરીશું આપણે તો આપણને નવો પદાર્થ મળશે, પરંતુ આ ફેરફારને આપણે ઉલટાવી નહીં શકીએ. તો એવા જ ફેરફારોને કેવા ફેરફારો કહેવાશે? તો કે એને રાસાયણિક ફેરફારો કહેવાશે. તો આ જે ફેરફાર છે એને આપણે ફરીથી ઉલટાવી નહીં શકીએ. ધેટ મીન્સ શું થયું કે આ જે ફેરફાર છે, આ જે ત્રીજી પ્રવૃત્તિ આપણે કરી છે એ શું છે? તો કે એક રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક ફેરફાર છે. રાસાયણિક ફેરફાર એટલે શું કહેવાશે? એને એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ થતી હોય છે એમાં. તો આ રાસાયણિક પ્રક્રિયા વિશેનું આ ત્રીજી એક્ટિવિટીનું ઉદાહરણ થયું. તો એમાં જે આ 3 એક્ટિવિટી મેં કરાવી, પ્લસ એમાં શું નીચે મેં કર્યું હતું? તો કે છેલ્લે જ્યારે એક્ટિવિટી પૂરી થતી હતી ત્યારે એમાં મેં તમને નીચે કંઈક સમીકરણ લખાવ્યા હતા. જે સમીકરણ લખ્યા પછી એમાં કંઈક પ્રક્રિયા યાની કે જે અણુસૂત્ર હતું એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આપણને જોવા મળતા. યાની કે એ શું છે? તો કે એ રાસાયણિક પ્રક્રિયા છે. તો એવી 4 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય છે. જે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કશન કરીશું, પણ અત્યારે આપણે અહીંયા જે રાસાયણિક ફેરફાર છે એના વિશે જ વાત કરવાની છે. તો જોઈએ હવે આ 3 પ્રવૃત્તિ આપણે કરી લીધી, પછી હવે આ 3 પ્રવૃત્તિ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે રાસાયણિક ફેરફાર છે એ શું હોય છે એકચ્યુઅલમાં. તો હવે આપણને ખબર પડી ગઈ કે એમાં નવા પદાર્થનું નિર્માણ તો થશે પરંતુ એને ફરીથી ઉલટાવી શકાશે નહીં. હવે કોઈ પણ જેમ કે ઘણી બધી એવી વસ્તુઓ હોય છે અથવા તો કોઈ પણ એવી મેડિસિન હોય છે તો એ બધી બનતી હોય છે, તો એ ક્યારે બનતી હોય છે? એમાં ઘણી બધી શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયા થતી હોય પછી છેલ્લે આપણને એવો કંઈક પદાર્થ મળતો હોય છે જેને આપણે દવા તરીકે વાપરતા હોઈએ છીએ. એટલે કે જે દવા હોય છે એમાં પણ શું થાય છે? આ આપણે હું જે ઉદાહરણ લખું છું એ રાસાયણિક ફેરફારના ઉદાહરણ છે, યાની કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે. તો દવા બનશે તો એ શેના કારણે બનશે? તો કે એ રાસાયણિક ઘણી બધી શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયા થશે પછી બનશે. હવે બીજું હું ઉદાહરણ લઉં તો કે પ્લાસ્ટિક છે ભાઈ. પ્લાસ્ટિક છે તો એ પણ એક રાસાયણિક ફેરફારનું જ ઉદાહરણ છે. જેમ કે પોલિથીન છે તો એ પોલિથીન છે એ શું છે? એક પ્રકારનું, તો કે એક પ્રકારનું પ્લાસ્ટિક છે. તો હવે પોલિથીન બનાવવા માટે જે એક પોલિમર કહેવાય છે, જે બનાવવા માટે પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા ફેરફાર થતા હોય છે. એના વિશે તમારે ભણવાનું નથી કે એ પ્રક્રિયા કેમ થાય છે, બટ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ બધા જે ઉદાહરણ છે એ શેના ઉદાહરણ છે? તો કે એ રાસાયણિક ફેરફારના ઉદાહરણ છે. હવે ત્રીજું ઉદાહરણ છે, હવે કોઈ પણ ખનિજ હોય, ખનિજમાંથી આપણે એક પર્ટિક્યુલર ધાતુને છૂટી પાડવી છે તો એના માટે શું કરીશું? તો કે એના માટે પણ ઘણી આપણે રાસાયણિક પ્રક્રિયા કરીશું. તો આ ત્રીજું ઉદાહરણ થયું એને કે ખનિજમાંથી ધાતુને છૂટી પાડવી. ફોર એક્ઝામ્પલ, જે લોખંડ હોય છે યાની કે લોખંડનું ખનિજ હોય છે એમાંથી આપણે શું કરીએ છીએ? તો કે એમાંથી આપણે લોખંડને અલગ પાડીએ છીએ. તો આ 3 છે એના એક્ઝામ્પલ થયા રાસાયણિક ફેરફારના. હવે તમે એ તો ભણી ગયા કે રાસાયણિક ફેરફાર આપણે કરીએ છીએ તો નવો પદાર્થ આપણને મળે છે અને આ ફેરફારને આપણે ઉલટાવી નહીં શકતા. ખાલી આટલું જ નથી થતું. તમને ખબર છે રાસાયણિક ફેરફારમાં ખાલી આટલી જ વસ્તુ જોવા નથી મળતી, આ સિવાય પણ એમાં બીજું કંઈક વધારાનું આપણને જોવા મળે છે. તો એ શું જોવા મળશે? તો અહીંયા આપણે જોઈએ 1 by 1 કે એ શું જોવા મળે છે. એટલે કે વધારાની બીજી પ્રક્રિયા પણ થતી હોય અથવા તો બીજું વધારાનું કંઈક ઉત્પન્ન પણ થતું હોય રાસાયણિક ફેરફાર થયા પછી. તો એના માટે પહેલું જે શું હોય છે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કરીશું તો કાં તો એમાંથી ઉષ્મા, પ્રકાશ કે
વિકિરણ. વિકિરણ એટલે શું થશે? વિકિરણ એટલે કે જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે, યુવી રેડિયેશન, જે યુવી લાઇટ છે એને વિકિરણ કહેવાય છે. તો આવા બધા ઉષ્મા, પ્રકાશ કે વિકિરણ ઉત્પન્ન થાય કે શોષાય છે. તો અમુક જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં શું હોય તો કે એમાં કાં તો ઉષ્મા ઉત્પન્ન થતી હોય, કાં તો ઉષ્માનું શોષણ થતું હોય. તો આવો જે ફેરફાર છે એ આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે. યાદ કરો શું હતો એ ફેરફાર? તો કે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપકનો ફેરફાર હતો. ઉષ્મા શોષકમાં શું હતું તો કે એમાં પદાર્થનું એમાં જે ઉષ્મા હોય છે એનું શોષણ થતું હતું, અને ઉષ્મા ક્ષેપક જે ફેરફાર છે એમાં શું થાય તો કે એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી, એટલે કે બહાર નીકળતી હતી ઉષ્મા. અથવા તો ઘણા એવા બધા ફેરફારો હોય કે જેમાં પ્રકાશ ઉત્પન્ન થતો હોય, અથવા તો પ્રકાશનું શોષણ થતું હોય, વિકિરણ છે એ ઉત્પન્ન થતા હોય, અથવા તો શોષણ થતું હોય. હવે બીજું શું હશે? તો કે બીજો એવો ફેરફાર આપણને જોવા મળશે કે રંગ પરિવર્તન જોવા મળે છે, એટલે કે રંગ પરિવર્તન થાય છે. હવે એનું ઉદાહરણ તો તમે જોઈ જ લીધું ને, આપણે જે એક્ટિવિટી કરી, બીજી એક્ટિવિટી હતી કઈ હતી? જે કોપર સલ્ફેટની એક્ટિવિટી હતી. એમાં શું થતું હતું તો કે પહેલા કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એ દુધિયા કલરનું હતું. પછી શું થયું તો કે એમાં જે આયર્નની આપણે ખીલી નાખી, લોખંડની ખીલી, એટલે એનો કલર ચેન્જ થઈ ગયો. કેવો કલર ચેન્જ થઈ ગયો તો કે લીલા કલરનું થઈ ગયું. જે શું હતું તો કે ફેરસ સલ્ફેટ હતું. તો એ શું થયું તો કે એમાં રંગ પરિવર્તન થયું. એ પ્રક્રિયામાં શું થાય છે? એ રાસાયણિક પ્રક્રિયામાં તો કે એમાં રંગનો પરિવર્તન થાય છે. એ આપણને જોવા મળ્યું છે. હવે ત્રીજો ફેરફાર શું થશે તો કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી હોય અથવા તો રાસાયણિક ફેરફાર એવો હોય કે જેમાં ધ્વનિ ઉત્પન્ન થતી હોય, એટલે કે ધ્વનિ એટલે શું કહેવાશે? અવાજ કહેવાશે. અવાજ ઉત્પન્ન થતો હોય છે. એવી પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા હોય છે. હવે ચોથું શું હશે તો કે ગંધ પરિવર્તન અથવા નવી ગંધ ઉત્પન્ન થાય છે. તો આ ચોથો ફેરફાર થયો. કોઈ પણ એવો પદાર્થ હોય, પ્રક્રિયા આપણે કરતા હોય, રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક ફેરફાર, તો અમુક એવા ફેરફાર હોય, અમુક એવી પ્રક્રિયા હોય કે જેમાં શું હોય, જેમાંથી આપણને કંઈક સ્મેલ આવતી હોય, જેને શું કહેવાય? ગંધ કહેવાય છે. તો એ સ્મેલમાં પરિવર્તન થાય છે, અથવા તો આપણને કંઈક નવી જ સ્મેલ જોવા મળે. જે આપણે મૂળ પદાર્થ લીધો હોય એની કંઈક અલગ સ્મેલ હોય, એની કંઈક અલગ ગંધ હોય, પણ જેવી આપણે રાસાયણિક પ્રક્રિયા કરી લેશું ને પછી શું થશે તો કે પછી આપણને એક નવા પ્રકારની સ્મેલ જોવા મળતી. તો એ શેના કારણે જોવા મળતી હોય? કેમ કે એ બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થઈને જે નવો પદાર્થ બન્યો છે એની જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આપણને નવી સ્મેલ જોવા મળશે, એના કારણે જોવા મળે છે. તો આ જે ચાર ફેરફારો છે એ જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, ગમે તે રાસાયણિક પ્રક્રિયા ન હોય તો એ જ્યારે થતી હોય ત્યારે આવા પ્રકારના છે એ ફેરફારો જોવા મળતા હોય. ફોર એક્ઝામ્પલ, આપણે જે ફટાકડા છે, હવે એ ફટાકડા ફૂટે છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. કેવી રીતે? જ્યારે એ ફૂટે છે ત્યારે શું થાય છે તો કે એમાં આપણને કંઈક વિચિત્ર પ્રકારની સ્મેલ આવશે, એટલે કે એ શું થયું તો કે એમાં નવી ગંધ ઉત્પન્ન થઈ. બીજું શું હશે તો કે બીજું આપણને ઘણા બધા એવા અન્ય વાયુ પણ ઉત્પન્ન થશે. તો આ વાયુ, હજી એક ફેરફાર લઈ ગયો લખવાનો. શું હતું અહીંયા તો કે કોઈ પણ આપણે રાસાયણિક ફેરફાર કરીશું તો વાયુ ઉત્પન્ન થશે, એટલે કે નવા વાયુ અથવા તો નવા જે વાયુ હોય છે એ બને છે.
એટલે કે ટોટલ આ 5 ફેરફાર થતા હોય છે રાસાયણિક કોઈ પણ પ્રક્રિયા થતી હોય ને ત્યારે આટલા ફેરફાર આપણને જોવા મળે છે. જેમ કે મેં અહીંયા ઉદાહરણ લીધું ફટાકડાનું ફૂટવું, જે શું છે એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે, જેમાંથી શું થશે તો કે એક ગંધ ઉત્પન્ન થશે અથવા તો એમાંથી વાયુ ઉત્પન્ન થશે. બીજું શું થશે તો કે જ્યારે એ ફૂટે છે તો એ અવાજ આવે છે ને તો એ શું થયું તો કે એ એક પ્રકારનું ધ્વનિ થયું. બીજું શું થશે તો એમાંથી આપણને પ્રકાશ પણ જોવા મળે છે, જ્યારે એ સળગે છે ત્યારે શું થયું તો કે એ પ્રકાશ પણ જોવા મળશે. તો એ શું થયું એક પ્રકારનું રાસાયણિક પ્રક્રિયા જ થઈ. હવે બીજું છે ખોરાકનો બગડવું. જ્યારે ખોરાક છે એ બગડી જશે ત્યારે આપણને પણ એમાંથી એક ખરાબ વાસ ઉત્પન્ન થશે, જે શું હશે તો કે એક નવા પ્રકારની ગંધ જ હશે જે ઉત્પન્ન થયેલી હશે. તો એ શેના કારણે ઉત્પન્ન થઈ હશે, જ્યારે તાજો ખોરાક હશે ત્યારે એમાં જે સૂક્ષ્મ જીવો હોય છે જ્યારે એની સાથે પ્રક્રિયા કરશે ત્યારે એક નવો પદાર્થ બને છે જેમાંથી ખરાબ સ્મેલ આવતી હોય છે. એટલે જ્યારે ખોરાક બગડી જાય અથવા તો વાસી ખોરાક હોય છે એની સ્મેલ કંઈક અલગ હોય છે. તો એ શું થયું તો કે એ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર જ થયો. તો આટલા પ્રકારના ફેરફારો આપણને જોવા મળે છે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે. તો આજ સુધી આપણે આજના લેક્ચર સુધી આટલું રાખીએ. આગળના લેક્ચરમાં હજી જે લાસ્ટ ટોપિક છે આપણો સ્ફટિકીકરણ, એના વિશે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.